વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરાના હરણી લેક ઝોનમાં દુર્ઘટનાને લઈને આરોપી વત્સલ શાહને કોર્ટમાં રજૂ કરાયો હતો. હાલ રિમાન્ડ પૂરા થતા આરોપી વત્સલ શાહને જેલમાં મોકલવાનો કોર્ટે હુકમ કર્યો છે. દુર્ઘટના સમયે વત્સલ શાહ સ્થળ પર હાજર હતો. દુર્ઘટના સર્જાતા જ તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આરોપી વત્સલ શાહ 30,000 રોકડ લઈને સંબંધી સાથે મોડાસા અને ત્યારબાદ રાજસ્થાન અને ભરૂચ તરફ ભાગી ગયો હતો. પોલીસે બેંક ખાતું સીઝ કરતા આરોપી વત્સલ શાહ વડોદરા પરત ફર્યો હતો. આ ગુનાની અંદર કુલ 20 આરોપીઓ પકડાયેલા છે અને એ પૈકીના 18 આરોપીઓના રિમાન્ડ પૂરા થતા હાલ તમામે તમામ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. એ પૈકીના 3 લોકોએ જામીન અરજી મૂકી હતી. એ જામીન અરજી પણ નામંજૂર નામદાર સેશન્સ કોર્ટે કરેલી છે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.